લુણાવાડી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી વીજળીની સમસ્યાથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ ખેડૂતોએ પોતાના ખેતરોમાં કપાસનું વાવેતર કર્યું છે, પરંતુ વારંવાર વીજ ફોલ્ટના કારણે સિંચાઈ માટે પાણી મળતું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ 4 દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહે છે, જેના કારણે વરસાદ ન પડે ત્યાં સુધી દર 2-3 દિવસે જરૂરી પાણી આપવું મુશ્કેલ બન્યું છે અને કપાસના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સબસ્ટેશનમાં વારંવાર ફોન કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી। ખેડૂતો સમયસર વીજ બિલ ન ભરે તો મીટર કાપવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી। ખેડૂતોએ સબસ્ટેશનમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વીજ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી કપાસના પાકને બચાવવામાં આવે। કેટલા દિવસ થયા જોરા લાઈટ નથી? 3 દિવસ થયા। તમે લોરિયા ફોન નથી કર્યો? લોરિયાને ફોન કર્યો તો ઉપાડતા નથી। પછી તમે શું કર્યો? હવે અમે જીપી ગયા હતા લોરિયા તો પછી શું કીધું? યાર સાહેબ બેઠા છે, જવાબ નથી આપતા સરકાર। સૂતા પડ્યા છે એમ? તમે તો હવે જગાડશો નહીં તો પછી તમારું કંઈ થવાનું નથી। હવે શું નામ છે સાહેબ તમારો? કમલેશભાઈ। તમારું નામ શું છે સાહેબ? તમે અહીંયા શું કરો છો જીબીમાં? અહીંયા તો અમારા 3 દિવસથી ખેડૂતોનો ફોન કેમ નથી ઉપાડતા? નથી તમને જવાબ? 3 દિવસથી અમે અહીંયા જુરા આવ્યા છે, તમે શું કહો છો કે અમને લાઇટની ખબર નથી? 3 દિવસ થયા તમે શું કીધું કે 3 દિવસથી આ લાઇટ નથી આવી? એનો શું મતલબ? તો પછી 3 દિવસથી આ જુરા લાઇટ કેમ નથી? તો અમે આવ્યા હતા, તમે અહીંયા ખુરશી ઉપર સૂતા હતા, તો પછી ફોન કેમ ઉપાડો? તો અમે આ 12 જણા ભાઈ સૂતા હતા કે નતા સૂતા? આ બધા ખોટા કે તમે? सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।